નમસ્કાર મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, આ સરકાર દ્વારા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જ્યારથી ધારાસભ્ય બને છે ત્યારથી તમામ લોકોના પ્રશ્નો, દરેક સમાજના મુદ્દાઓ ઉઠાવે છે. એ રોડ રસ્તાનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, સનદની જમીનનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી, જીઆઈડીસીનો, આ તમામ મુદ્દાઓ પર એ મજબૂતાઈથી આ સરકાર સામે લડે છે, અવાજ ઉઠાવે છે અને લોકોને ન્યાય અપાવે છે. એ જ આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, આ સરકારને એ ગમતું નથી. એના જ ભાગરૂપે એમની પર ખોટી એફઆઈઆર કરવામાં આવી અને એ એફઆઈઆરમાં એમને 7 વર્ષની સજા કરવામાં આવી. એના જ ભાગરૂપે નર્મદા જિલ્લા અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ નર્મદા જિલ્લાના તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈ અને ચૈતરભાઈના સમર્થનમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં તમામ ગ્રામજનો દ્વારા અહીંયા આગળ સહયોગ કરવામાં આવશે અને એની સાથે સાથે એક પેમ્પલેટ પણ એ સૌ ગ્રામજનોને આપવામાં આવશે કે ચૈતરભાઈ જે કામગીરી કરી છે પ્રજાલક્ષી એ મુદ્દાઓ સાથે. અને 20/7/2026 અને સોમવારના રોજ રાજપીપળા ખાતે લાખોની સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટશે અને એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆરો કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે. આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા. શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી. અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે. અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા. અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કંઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા. આજે અમે લોકો અહીંયા આગળ બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના. અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ, તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી જ તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એના આપણે ખેસ પહેરી દો તમે. ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે. તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું દબાવવા, ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી. મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય. મર્દ માણસ હતો. એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા. મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા. એ મેં વર્ષોથી જોયું છે. 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, એ કોંગ્રેસમાં હતા ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી પણ હતા. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને, ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારે જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે. એક પ્રજાનો પ્રતિનિધિ છે ને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક આઈએસ લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી. હું આજના પ્રસંગે
બધા જ નેતાગણને એક અપીલ કરું, એમનામાં જે કોને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની, કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું. મેં તો ત્યાં સુધી જોઈશું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું, એ એમનામાં બહુ સમજદારી હતી. ખરેખર મારા બહુ નજીકના એમની સાથે સંબંધ હતા. સમય ઘણી વખત મળતા હતા. મારા કાર્યમાં કે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા. જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલુ છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ. આજે મોહનસિંહભાઈ આજે નથી, એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે, છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે. પરમાત્માને એ જ પ્રાર્થના કરું કે એમનું કાર્ય આગળ ધપાવવા માટે, જિલ્લા છોટાઉદેપુર કે વડોદરા એમના કાર્ય આગળ ધપાવવા માટે બધા જ લોકોને પરમાત્મા એવી શક્તિ આપે અને ખૂબ મોટું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે. એ સામ્રાજ્ય એ બની રહે નિરંતર, એમની એના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, એના પરિવારને ભગવાન એવી શક્તિ આપે.